1 2 3 4 5 6 હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો અને બધાને ધ્રુવીના બ્લોગ્સ જોવાની મજા આવતી હશે. તો ગાઈસ, આજે બાપાનો 10મો દિવસ છે, એટલે કે છેલ્લો દિવસ છે અને આવતીકાલે વિસર્જન છે. 9 દિવસ 10 દિવસ કઈ રીતે પતી ગયા ખબર જ નહીં પડી. અને આજે અમે લોકો જે પણ કરશું એ તમને બતાવશું. અત્યારે તો ધ્રુવી જાય છે શૂટ માટે, તો ચલો એને શૂટ માટે હું ડ્રોપ કરીને આવું. અને ગાઈસ, એનો પેટર્ન ડાયલોગ ભૂલી ગયો. જો તમને અમારા વ્લોગ ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત આને જ કહેજો. તો ચલો ગાઈસ, આજના દિવસમાં જે કરશું એ તમને બતાવશું. અત્યારે જાય છે ધ્રુવી શૂટ માટે, તો ચલો એને ડ્રોપ કરીને આવું. સો અહીંયા મારું શુભ મંગલનું શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે અને ચણિયા ચોલી ટ્રેડિશનલ આઉટફિટનું શૂટ છે. તો ગાઈઝ, અત્યારે મારો થોડો ઘણો એવો અવાજ આવ્યો છે. હું થોડું જોરમાંથી નથી બોલી શકતી, પણ આટલા અવાજમાં હું બોલી શકું છું. અને હું મારો શૂટ કમ્પ્લીટ કરીને 5 વાગે આવી, અને આવીને હું સૂઈ જ ગઈ, આરામ કર્યો અને હવે જમવા બેસું છું. તો શું જમું છું તે તમને બતાવું. તો આજના જમવાનામાં છે પનીરનું શાક અને રોટલી. તો ગાઈઝ, જમી લીધું છે અને હવે જશું આરતી માટે. આજે 56 ભોગ છે, તો જવાનું છે મારા ભાઈની ત્યાં, અને અમે જ્યાં ગણપતિ બાપા મૂક્યા છે ત્યાં. તો શું લઈ જઈએ વિચાર્યું કંઈ? મેં વિચાર્યું, તારા ઉપર છે. તો હવે જોઈએ, વિચારીએ રસ્તામાં જતા કે શું લઈ જઈએ. અત્યારે તો વિચાર, રસ્તામાં તો પછી મગજ મારે નહીં કરતી. અત્યારે જ વિચારી લે. તો ચલો હવે જઈએ. અને ક્યારનો કેવું જ જઈએ. ચલો જઈએ. બે લઈ લો. બીજું શું લેવાય? બે લઈ લો. બીજું શું લેવાય? પેપર તો લીધી ને, બિસ્કિટ લેવાય. ટ્રીપ લઈ રહી ગયા. લઈ લો. ભાઈ બાય વન ગેટ. ચાલ, ચોકલેટ લઈ લઈએ અને પતાવીએ. ગાઈસ, ચોકલેટમાં પણ બહુ બધી વેરાયટીઝ છે. કઈ ચોકલેટ લઈએ વિચાર આવે છે. સ્વીટ લઈ લે. હા, સ્વીટ લઈ લે. સ્લીવ નહીં આવી લાવો, એટલે ત્યાં છે ને વેચે ને તો નાના બચ્ચાઓને અપાય. સમજા? હા, લઈ લે. બતાવો ને. સો ગાઈઝ, અમે આ બધું લઈ લીધું છે. 2 બેગ બનાવી છે, એક મારા ભાઈની ત્યાં અને એક આટલા ઘરે. તો ગાઈઝ, હવે મીઠાઈ લેવા આવ્યા છે મમ્મી લોકોની. એટલી બધી મીઠાઈનો ઓપ્શન છે, શું લઈએ શું નહીં કંઈ સમજ જ નથી પડતી. નાચના દિવસે જ એવું થાય છે. હવે અમે લોકો જશું. આજે નાસ્તો લીધો છે ને તે મારા ભાઈને ત્યાં આપવા. બધો સામાન લેવાઈ ગયો છે, હવે ડાયરેક્ટ ત્યાં જશું. તો ત્યાં આપી દઈએ. આદિ ત્યાં લઈ લેજો, હે ને? તો ગાઈઝ, અમે અહીંયા આવી ગયા છીએ અને આજનો અમારો નાસ્તો અહીંયા આપી દઈએ છીએ. व्याप्ति रथम मम मंडपे श्री गणेश महोत्सव निमित्ते श्री गणेश की दिक्की
જમવાનાથી ભરાઈ ગઈ છે, ભગવાનના ભોગથી ભરાઈ ગઈ છે. આ મારી ફોઈએ આપ્યું, ફોઈની પણ પ્રસાદ અહીંયા જ ધરાવવાની છે એટલે. અને આ મીઠાઈ ના નાસ્તો. ચલો કાઉન્ટ કરીએ કે કેટલું થયું તે આપને. બધું ગણે 33 34 અલગ અલગ ફોઈએ એમના તો ગયા, મીઠાઈ લેવા ગયા. આટલી વંડે કોઈ વ્લોગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 જ વસ્તુ થાય. હજી આવે છે. અરે 37 વસ્તુ. થાય છે 37. 11 વસ્તુ પહેલે ઓલરેડી સંજુ લઈને આવેલી. 37 આ બધું જ ગણવાનું, એક એક વસ્તુ ગણવાનું. તાલ તારી હા તો એ ભાઈ એક એક વસ્તુ બનવાનું. 2 3 એ તો 11 11 તો દાળ અને ભાત તો અલગ ગણાય કે નહીં? દાળ અને ભાત તો અલગ ગણાય. પછી આ કઢી પણ અલગ છે. દાળ ભાત નહીં, ખાતે જ ખાવાનું. એ નહીં થાય ને ત્યારે અલગ ગણાય. એક ગણીએ તો ચલો. ચલો ને ના આ બંને છે ને નહીં ખાય ને અલગ અલગ. 37 વસ્તુ તો યુ ભાઈ સમજી લાવલી. ચોકલેટ બધી અલગ અલગ બની. વાહ ભાઈ વાહ. ચોકલેટ એક જ છે ને એમ, ના કંપની એક છે ને. એક નહીં કહેવાય કઈ. તો તામાં બહુ ભર્યું છે તો બદલવો પડ્યો, તારા ઘરની પાર્ટી જ જવાના છે બધા એક જ કહેવાય, એ મોટી વસ્તુ દે એટલે આ જેલામાં તો જેલામાં કેટલા ભરા છે? તો બધા હે થઈ ગઈ 56 આઈટમ. આમાં 56 જેલા જ આવે. એક કપ બધું કાલા ખાધો બધો. તો કૃષ્ણ ભગવાનમાં 56 વસ્તુ છે. 56 ભોગ કહેવાય કોના? 56 ભોગ 56 ભોગ ભગવાનને તો નહીં ચડ્યો, આપણે ગણપતિ બાપાનો નહીં ચડ્યો. 56 ભોગ ખાલી કૃષ્ણ ભગવાનને ચડ્યો છે. કોણે કીધું? સોનું મહારાજ સોનું મહારાજ તો ગાઈઝ આજે 108 દીવાની આરતીનો પણ પ્રોગ્રામ છે, તો એના માટે આરતી રેડી થઈ છે. અને આ જુઓ બાપ્પા માટેના ભોગ લાગી ગયો છે. આટલું બધું જમવાનું બાપ્પા માટે આજે. તો અમને આરતી ચાલુ થવાની છે. બસ થઈ ગયું. આરતી કોણ કરવાનું? હે આરતી કોણ કરવાનું? મને ખબર પણ તો ગાઈઝ આરતી પતી ગઈ છે. હવે બધા અહીંયા જો આજુબાજુમાં ઊભા રહી ગયેલા છે કે અમને હવે શું મળશે ખાવામાં એમ. જો 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 બધા ઊભા છે. જો કીધું ને કે ખાવા તો ઊભા રહે એટલે બધા ચાલ્યા ગયા. જો અહીંયા હાર્દિક બધાને પૂછે કે શું ખાવાના શું ખાવાના. ખાઓ ખાઓ. उपवास चल रहा है मेरा, ये पैर में चप्पल भी नहीं पहनी है। तो हमने भी नहीं पहनी है चप्पल तो. दिन में देखो मुझे दिन में ચલો તમે શું ખાવાના બધાને પૂછો તો. તારું દિમાગ એ ખાલી છે. मैं क्या खाऊंगा? સાચી વસ્તુ બોલી नहीं खावा जो नहीं खाना चाहिए, खाना तो चाहिए ही नहीं. કોઈ નહીં ચલ્યો કેક શેઠને બધાને તલ્લબ બધાને જ ભૂખની તલ્લબ જાય છે. માઈક લઈ લો માઈક માઈક લઈ આજે પાછી તીનુ કાકાની બર્થડે છે ગાઈઝ. બધા કહેતા નહીં કે તીનુ આજે પાછી એટલે આજે જ છે. તાપના ગણપતિ ના પેલા એમાં તારીખ પર હતી આજે તિથિ પર છે એમ નહીં એટલે આ ગાઈઝ ને કેવું પણ નહીં તો એમ કે હમણાં જ તો ગઈ બર્થડે પાછી કેમ આવી બરાબર કઈ નહીં માઈક છે ને એટલે બે માં ઓ તિનુવાળા ફૂલાઈ નહીં જતા બે વાર ખતમ થયેલો તો યા કાકા કાલે જવું કેવી રીતે કાકાનો 2 વાર જન્મ થયેલો, એક પગ થી ને એક માથે
એમની મમ્મીને બોલાવવા કરો. સોડા કરવાનું છે ને હા લીંબુ સોડા કરવાનું છે ને કઈ લીંબુ સોડા પેલી તમે કીધું હતું હું કીધું હતું લીંબુ સોડા વાળી કેમ લીંબુ ચમચી લીંબુ સોડા નહીં હાજી લીંબુ ચમચી એનું પછી એ છે એ ખેલવાનું છે ને હા એ ખેલવાની છે હવે તો સંગીત ખુરશી રમવાની છે હવે ધ્રુવી ચાલુ કરો. બોલે તો ગાઈઝ હવે અમે લોકો ના મેં બોલું મેં બોલું ચાલ એ તમે પકડો ને બોલું છું હા આપને બોલાવે આપને तो गाइस हम अभी संगीत कुर्सी खेलने वाले हैं મારો ગુજરાતી વ્લોગ છે. तो अभी कहीं नहीं जाना है हाँ बचाई दे भाई ચલે ઉભા ચલો રમવાના ચલો. પાર્ટિસિપેટ કોણ છે? જીલ છે પાર્ટિસિપેટમાં. એક મિનિટ. સન્ના છે પાર્ટિસિપેટમાં. વિનલબેન છે. આ મેડમ તો નથી, પગ ભાંગીને બેઠા છે, કમર ભાંગીને બેઠા. આ બે છે રાયલ અને બીજું હા ચરીવાલા ઢોલકા. ઊંડા ફરી જાઓ તમે. तो गाइस ये बच्चों को खुश करने के लिए चलो बजा देता हूँ हमारा फर्स्ट ये आउट हो गया है. बस और कितना लगा वही તો ગાઈઝ અહીંયા ફિક્સિંગ ગેમ કરવામાં આવી છે. આ બે બચ્ચાઓને ફિક્સિંગ માટે મેચ ફિક્સિંગ કરવામાં આવી છે. અમે અગર તો જીતી જતા ને ત્યાં બે અમને નાચતા થઈ જતા, આમ રડતા થઈ જતા. એટલે અમને જોજો હવે જીલનો વારો છે બહાર નીકળવાનો. અમારે બે વિનર બનાવવા પડ્યા. બેમાંથી એકને વિનર ઘોષિત કરતા ને તમને અહીંયા મોટું ત્રીજું મહાવિશ્વ યુદ્ધ ચાલુ થઈ જશે. ઓ કિસુ વિનર. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને બસ એટલું દુઃખ થાય છે ને કે નહીં પૂછવાની વાત. કારણ કે બાપાને આજે લાસ્ટ ડે છે અને કાલથી પાછું જેવું રૂટીન હતું એવું થઈ જશે. બાપાની પાસે જવાનું નહીં રહેશે કાલે. એટલે કે કાલે બાપાનું વિસર્જન કરવા જવાનું છે. સૌથી દુઃખની વાત એ છે. અને કંઈ નહીં, હવે પછી બધું જેવુંનું તેવું થઈ જશે. પણ હોપ બાપા આવતા વર્ષે જલ્દી આવે અને પાછા આપના આ દિવસ આવે. અને બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને ગાઈઝ મને 10 દિવસનો રેસ્ટ કીધો છે તો પણ હું તમારા માટે વ્લોગ બનાવું છું. તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને મારા જે પણ વિડીયો તમને વધારે ગમતો હોય ને તે શેર કરી દેજો તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીઝમાં, જ્યાં પણ શેર કરવા હોય શેર કરજો. અને બસ જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.